જે જામનગરની કંપનીઓ, જે જાયન્ટ કંપની કહી શકાય ને આખા દેશ ઉપર જે રાજ કરે છે અને આપણા આજના રાજકીય નેતાઓની સાથે કેવા ઘનિષ્ઠ સંબંધો છે, એ બધી વાત આપણે કરવાની છે. આપણી પાસે જે બ્લેક એન્ડ વ્હાઈટ પુરાવાઓ જે છે એને બેઝ બનાવીને આપણે વાત કરવી છે. તમે પોલીસને પણ એક ફરિયાદ આપી છે અને એ બધી જ વિગતો, એ ફરિયાદમાં પણ ઘણી બધી વિગતો એમાં આવી જાય છે, મોટા ભાગની વિગતો આવી જાય છે એમાં. તો આ બધી વાત કરવી છે આપણે. તો શું પરિસ્થિતિ છે ત્યાં ખરેખર સંજયભાઈ, એ થોડી વાત કરશો આપણા દર્શકોને? જી 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 દિલીપભાઈ, આપના ન્યૂઝના માધ્યમથી હું વાત કરું. આ બહુ ભયંકર સત્ય છે. ભયંકર સત્ય એવું છે કે મને જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાનું આવતું ભવિષ્ય પર ખૂબ જ ધૂંધળું દેખાય. ચલો કે ભાઈ, ભૂતકાળમાં જે પણ થયું, પણ અમે લોકો જે પ્રયાસ કરી રહ્યા છે કે ભૂતકાળમાં જે બનાવો બન્યા એ હવે ન બને, એને બદલે એ તો વધારેમાં વધારે મજબૂત બનતા જઈ રહ્યા છે કે એ જે શક્તિઓ છે એ વધારે એટલી તાકાતથી મજબૂત બનતી જઈ રહી છે કે આવતા સમયમાં જનતા અહીંની જે એકદમ ગુલામ બની જવાની છે. તો હું તમને પરિસ્થિતિનું જે વાત છે મુખ્ય પોઈન્ટ ઉપર આવું કે મહાકાય કંપનીઓ જે છે અહીંયા જામનગરની અંદર, એમાં રિલાયન્સ આવી જાય કે નાયરા આવી જાય કે પછી ટાટા આવી જાય કે ઘડી આવી,